પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મેં લીધું માતાજી સેવા પૂજા કરી દીધી. તો ગાઈસ અત્યારમાં જાઉં છે તો મસ્ત બનીને ત્યાં કામ છે તો પપ્પા ત્યાં જાય છે. અત્યારે હું એટલું ફટાફટ કામ ત્યાં 9 સાડા 9 પહોંચવાનું મારે. હા સાચી વાત છે. તો ફટાફટ જઈશ અને ત્યાંથી કોઈ રિટર્ન વિડીયો જઈશ આપણે કરશે. ચલો ગાઈસ બ્લોગ બનાવી લેજો. અને અહીંયા કોલ આવી અહીંયા બનાવે છે રોટલી મસ્ત મજાની ને રસોડામાં તમને ખબર જ અમારે હવારમાં આવું જ પડ્યું હોય તો હોય એમાં શું કરીએ હે તો અહીંયા કોલ આવી બનાવી દીધી રોટલી શાક બી થઈ ગઈ હવ અત્યારે હું પહોંચી જવા છું ઉનાલી સંબંધીને ત્યાં જવાનું હોય વાગી જશે 9:20 થઈ ગઈ કારણ કે 9:30 પહોંચવાનું જોઈએ કેટલા વાગે પહોંચાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓય ડુગુ આવું માં જોડે આવું માં જોડે હે આવું હે હા એની ભાષામાં જે આવું એમ કહેજો આવું તાર આવશે વિચારે આવશે હે હે યસ યા નો આવું હે બોલ તો ખરો બોલ નહીં લઈ જાઓ જવા દે નહીં લઈ જાઓ આંખો જે કાઢે છે ફાઇનલી 6:10 થઈ ગઈ ને મમ્મી અહીંયા નોકરીથી જઈને આવતી હતી હા હા હું જમ નહીં જતી તો હજી પપ્પા નોકરીથી આવ્યા નહીં ને સુમિત ગયો લાલા ઘરે કંઈ કામ હતું તે અહીંયા શિવાંશને કોણ આવી બે ફાઇનલી આવી ગયા ઘરે નહીં આજ પપ્પાને બહુ જ મોડું થઈ ગયું અત્યારે પપ્પા નોકરીથી જઈને આવ્યા અભી અલા જ આવ્યા ને ત્યાં સુમિત જોવો ટીવી અને મમ્મી કંઈક બહાર ગઈ હતી ચાકન જતી કહે પહેલાં કે તો કરી ક્યાં ગઈ હતી એવું અને ગળીશ અહીંયા ખાવાનું બધું બની ગયું અને મારે આવી ગયું ઉખડી એટલે હું જાતે બનાવું બધું મને આવડે છે કસમ કહેતા નહીં કીધું મારી મમ્મી બનાવી આપતી હશે હા લોટ બાર પડી ગયો ખીચડી કેમ કે દર શાક રોટલી ખાઈ કંઈ કંટાળો આવી જાય એટલે હજી બનાવું એટલે ખીચડી જેના આલુનો પરોઠા બનાવે એકદમ મસ્ત સ્પાઇસી અને બીજું પણ બનાવી ચટણી ખીચડી બનાવી અહીંયા સુમિત માતાજીના દીવાબત્તી કરે અત્યારે અમે ફાઇનલી જમવા બેસીએ પપ્પા જમવું નહીં ને અમારા ઘરે ગોલું આવ્યા અત્યારે અમે ફાઇનલી જમવા બેસી ગયા મસ્ત મજાનું આજ બનાવ્યા આલુના પરોઠા અને ચટણી તો ચલો કોઈ સમય બધા ફાઇનલી જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ અહીં અમારા શિવાંશ છે મસ્ત મજાની જોવો ટીવી નહીં તું ટીવી જોવો હે તો ચલો કઈ સમય જમી લઈએ તમે જમવું હોય તો આવી જાઓ તો ગાઈસ ફાઇનલી મેં ને અત્યારે જમીન હું આવી ગયો કારણ કે શિવાંશ બી જમી લીધું બેટા તે ખાઈ લીધું તો શિવાંશે ગાય છે ને ખીચડીનું દૂધ ખાઈ લીધું અને મેં અમારે બનાવી દીધી વઘારેલી ખીચડી બાજરીનો રોટલો અને મસ્ત મજાની લસણની ચટણી તો અમે ગાઈસ અત્યારે બે આવી ગયા ખાઈને મસ્ત મજાનું એસી ચાલુ હોય ઠંડી ઠંડી હવા આવે છે તો હે ને અમારે બેન મજા આવે બે નહીં બેટા ઠીક હવા આવે કે મજા આવે બેટા તો બસ હે ને અમે બે જણા આવી ગયા હતા કોઈ કીધું નહીં સાના માના આવી ગયા ને બેટા જો અમે કહીએ તો બધા આવી જાય એટલે કોઈ જવું જ નહીં આપણે બરાબર શું કહેવું સાચી વાત ને હે શું કહે હે બેટા શું કહે સેવ સેવને કાઢવું પડી જાય ભાઈ હું ગઈ એમાં શું એમાં દોરામાં હે હા હવે કાઢવું પડ્યું હવે કાઢવું પડ્યું જો આજ મારી બર્થડે હતી તે પપ્પા કેક લાયા તારી હજુ ખાખા જ કરે છો બર્થડે પતી જ તો ખાખા કરે બહુ ભાવે શું પતી જશે હેપી બર્થડે ચક્કુ પણ ચાટે
શરમ નહીં આવતી તને એમાં શરમ ના કામ મસ્ત હતી ને એવું લાગે તો પછી જે ભાઈ મારા મમ્મી બર્થડે કેક આવેલા હતા પણ અમે કોઈ વિડીયો જ ભૂલી ગયા ના પણ ઓલરેડી મારો વિડીયો અમે લેતા નહીં એટલે નથી અમે એટલા તો ઉતાર્યા આ સોરી ભૂલી ગયા એટલે મારો વિડીયો નતો ઉતાર્યો કેકનો ફોટો નહીં લીધો કેમ કે મારા અને શિવાંશને નામની હતી કેક સીમા છે ને આજથી 8મા મહિના બેઠો તારીખથી અને 20 વર્ષમાં બેઠી એમ નહીં ને યસ હું 20માં બેઠી યસ 20માં બેઠી 20 વર્ષની થઈ 20મું બેઠું તો આ તો બહુ બધા વાસણ ભેગા થયા આજે હા આટલે કેક ખાઈ જશો મિત ખાઈ જાય ને બધા આવશે કરે ચાર પણ ગઈ છે પેલા હે ને અમે રહેતા હતા વેચરમાં રહેતા હતા તો મમ્મી કેક બનાવતી મમ્મી કેક બનાવતી ને તો એ કેક આખા ગામની બનાવે ખરી અને આખા ગામની ખાય પણ ખરી અને ખાઈને પછી ઉલટી આખા ગામની કરે નહીં આજ તો બહુ જ ગરમી છે પહેલી વાર એવું બની કે આજ મારી બર્થડે વરસાદ નહીં આવે નકર દર વર્ષની દર વર્ષે મારી બર્થડે આવે ત્યારે વરસાદ આવે જ છે નહીં મમ્મી ચલો ભાઈ મસ્ત મજા આવે જઈ ફટાફટ અમારા ધાબા પર મતલબ અમારા છત પર જઈએ છીએ અમે હવે સુવા થોડી વારમાં કેવો મસ્ત મજાનો છત છે એકદમ બ્યુટીફુલ છત છે જોઈ લેશે બતાવતી જો હું જોઈ લે બધું હું તો બે ત્રણ દિવસે ધોધો કરતા હતા ને તે હમણાં અહીં વરસાદ આવ્યો ને તો ધોધ નહીં પડતું એકદમ ચોખ્ખું ક્લીન થઈ ગયું રોડ ચોખ્ખું છે મસ્ત છે હા અને અહીંયા પપ્પા અને સુમિત બંને જણા પર અહીંયા પપ્પાને ફૂલ માથું દુખે છે બહુ માથું દુખે છે હે કે ચા પીવી તું બને દે ને બકા ચા આવડે જ છે બને દે ને શું કરે પપ્પાને ચા પીવી મમ્મી મેં કીધું પણ હજુ 10:30 થયા આપણે તો દરરોજનો ટાઈમ આ સુમિત બનાવે અમે અહીંયા હવે હુવા જશું હવે નહીં કોમલ હવે અમે જાશું હુવા અત્યારે અમે જાશું હુવા અને મારી કોમલ હવી છે ને અહીંયા બધું પેલા આપણે બુધર બુધર રમતા હતા નહીં કોમલ હાલ હવે લાસ્ટ પણ હવે એ તો કશું રાખે જ નહીં પણ આપણે રમકડા ગાય સામે એમને અમે મોટા મોટા થઈને તો હું મારા ભાભી બે ત્રણ રમકડા રમી છે નહીં આપણી જોડે હતા નહીં રમકડા બધું તિજોરીમાં મારે પડી ગયું તૂટી ગયું હતું જીનલ ને આપી દીધા હતા ખાલી 3 બેડા હતા પછી 3 બેડા રાખીને શું કરું ચાની કેક ખાવી ખાઈ નહીં જાતી વળી છે ને અત્યારે વાગી ગયા 11:22 થઈ ગઈ હા તો ગાઈસ અમે બધા બેઠા હતા આમાં તો દરરોજનું રૂટીનનું કામ હે બેહવાનું એક દિવસ તો ચાલે નહીં બે વગર નહીં જો હું મારા મમ્મી પપ્પા સુમિત અમે 4 જણા કોલેજ શિવાંશ તો ઉપર હોય ને લાખવા બી લાલો અને વૈલું નહીં આટલા બેહવાનું જ યસ આજ તો વરસાદ આપુજી નહીં એટલે ગાઈસ પણ આજે વરસાદ નહીં ને કાલે વરસાદ આવશે કાલે 100% વરસાદ આવશે નહીં મમ્મી તારે કેમ છે જે દિવસે મારી બર્થડે હોય એ દિવસે વરસાદ ના આવે બનતું જ નહીં હા કેમ કે મારી મમ્મી કાલ ઘરે રહે નહીં યસ કાલ મારી બર્થડે છે ગાઈસ હા લાલો દાદા ના પાડી છે કે મારે જાવ નહીં નોકરી કે
વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ રામ માળી રામ જય હનુમાન બાય બાય તો ગાઈસ એ શિવાંશ સુમિત બંને જણ ઉપર છે તારા અમારા બ્લોગને કરશો એન્ડ અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ હાલે